આ જોયા તમે દ્રશ્યો કે જે રાજકીય રેલવે પોલીસ સ્ટેશન મહેસાણાના છે। આ પોલીસની વચ્ચે એક છોકરી અને તેના પિતા દેખાઈ રહ્યા છે। આપણે સામાન્ય જીવનમાં જોતા હોઈએ છીએ કે પ્રેમમાં લોકો કેટલા આંધળા બની જાય છે, પણ પછી પ્રેમી કે પ્રેમિકા દગો દે ત્યારે ખૂબ જ કપરી પરિસ્થિતિ બની જાય છે। આવો જ એક કિસ્સો મહેસાણામાં બહાર આવ્યો છે। વાત આખી એમ છે કે પ્રેમાંત બનીને ઘરેથી ભાગેલી યુવતીને પ્રેમી રેલવે સ્ટેશન પર એકલી મૂકીને ભાગી ગયો। મહેસાણા રેલવે સ્ટેશન ઉપર રાતના 3 વાગે યુવતી ડરેલી હાલતમાં મળી આવી હતી। ઇન્ચાર્જ પીઆઈ એસ.કે. રાવલ અને તેમની ટીમ રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ યુવતી તેમને મળી આવી હતી। આ યુવતી રાજસ્થાનના અજમેરથી પ્રેમી સાથે ભાગી હતી। યુવતી રેલવે સ્ટેશનના છેડે એકલી રાત્રિના સમયે બેઠી હતી। આ પછી પોલીસની ટીમે તેને હૂંફ આપી પૂછપરછ કરતા આખો મામલો સામે આવ્યો હતો। યુવતીને પોલીસ સ્ટેશન લાવી તેના માતા પિતાને અજમેર જાણ કરાઈ હતી। મહેસાણા રેલવે પોલીસની સતર્કતાને કારણે એક યુવતી મુસીબતમાં મુકાય તે પહેલા બચાવી લેવાઈ હતી। જ્યારે યુવતીના પિતા યુવતીને લેવા આવ્યા ત્યારે તેમણે શું કીધું આ સાંભળો। આખો બનાવ તો એમ હતો કે મેં ગુમશુદાનો કેસ લખાયો હતો, બરાબર। મારી લડકી ભાગી ગઈ હતી પરમ દિવસે, તો મેં ગુમશુદાનો કેસ લખાયો હતો અને મહેસાણામાં મોટા સાહેબે લેડીઝ સાહેબ હોય, મોટા સાહેબ, બરાબર, એમને પકડીને શક ઉપરથી પકડીને અને એમના પાસે મોબાઈલ પ્રાપ્ત થયો અને શક ઉપરથી પકડીને બોલાય એમના મમ્મી પપ્પાને, બરાબર, અને મને તાત્કાલિક બોલાવી લીધા અને મેં કેસ રદ એ કરાયેલો હતો। શું કહે પોલીસને શું કહેશો, જે આખી પોલીસે કામગીરી કરી છે બાબતે શું કહેશો? પોલીસ હું એટલું કહેવા માંગુ કે સાહેબ અમારા આજે મહેસાણા જેવી પોલીસ આપણે ચાય ના મળે। કેમ કે એક બાપને એની છોડી મળી જઈ, એકની એક છોકરી હતી અને એ તો મોટા સાહેબ, મારી ઉંમર સાહેબને લાગે, બરાબર, મોટા સાહેબને જેમને અમને રાખી 1-2 દાડા અહીં કરી અને આટલે મને બાપને સુપ્રત કરી, તો મારી ઉંમર મોટા સાહેબને લાગે, મારી એકની એક છોકરી હતી। આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો। ઉપરાંત અમારી એન્ડ્રોઈડ અને એપલની એપ આવી ગઈ છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।